તો રેલવે અને એએમસીની ઉતાવળથી 20,000 લોકોને જીવનું જોખમ સર્જાયું છે, જેમાં અંડરબ્રિજમાં સ્ટ્રીટ લાઇટ નાખવાનું જ તંત્ર ભૂલી ગયા છે। સાબરમતી ડીકેબીન તરફનો અંડરબ્રિજ શરૂ કરી દેવાયો છે। અંડરબ્રિજમાં લાઇટ ન હોવાથી થઈ શકે છે ગંભીર અકસ્માત। રાત્રિના સમયે અકસ્માતને આમંત્રણ આપે છે આ અંડરબ્રિજ। એમાં કેવું છે કે આ લાઇટ તો ક્યારની નથી બરાબર, હવે ત્યાં અંધારામાં જોવાતું બી નથી અને ખાડા બી એટલા છે, તો પછી એમાં એક્સિડન્ટ બી થાય અને એના માટે તંત્ર જે છે એ શું કરે છે ખબર નહીં બરાબર। હવે એના માટે છે ક્યારનું છે કે થઈ જશે પણ હજુ થયું નથી। એ તો કહેવાય જ નહીં, તો પછી બધા ટેક્સના પૈસા અને બધું શું કરે છે સરકાર, બધું એ ખબર નથી પડતી સમજો। હેરિટેજનો દરજ્જો અને સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં તંત્રની વધુ એક ભૂલ અહીં જોવા મળી છે। ખાસ અમદાવાદ જે સાબરમતી ડીકેબીન ખાતે રેલવે અંડરબ્રિજ બનાવાયો છે ને અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મારી પાછળના જે આ દ્રશ્યો છે તે અંડરબ્રિજ ખુલ્લો મુકાયો છે, પરંતુ અંડરબ્રિજમાં જે કોઈ પણ જાતનું લાઇટિંગ નથી કરવામાં આવ્યું, જેના કારણે અહીં આવતા જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે અહીં અકસ્માતનો ભય સેવાયેલો છે। આપ જોઈ શકો છો કે રેલવે અંડરબ્રિજની અંદર લાઇટિંગ નથી અને તદુપરાંત અહીં ભારે વાહનોને જે અવરજવરની મનાઈ છે, તેમ છતાં ભારે વાહનો પણ અહીં પસાર થતા હોવાથી લોકોને અકસ્માતનો ભય સેવાયેલો છે। મહત્વની વાત છે કે અહીંથી દરરોજના 20,000 જેટલા વાહનો સરેરાશ અહીંથી પસાર થતા હોય છે અને આપ જોઈ શકો છો કે અંડરબ્રિજ ખુલ્લો તો મુકાયો છે, પરંતુ લાઇટિંગ નથી કરવામાં આવ્યું, જેને કારણે જે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। તંત્રની આ ભૂલ સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં અનેક ભૂલ સામે આવી છે। ક્યારેક રોડ ઉપર જે કહેવાય કે સીસીટીવીનો થાંભલો ખોડકી દેવામાં આવે છે, તો ક્યાંક ઓવરબ્રિજ બનાવવામાં આવે છે અને બીજા છેડે દિવાલ હોય છે, તો ત્રીજી બાજુ અત્યારે હાલ જે ડીકેબીન ખાતે અંડર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે રેલવે અંડરબ્રિજ, તેમાં લાઇટિંગની જ વ્યવસ્થા નથી, એટલે અકસ્માતના ભયને લઈને લોકોમાં જે છે તે રોષ ફેલાયેલો છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।